વિશાલ અને રિયા બે આકાશ જેટલા જુદા હોય તેમ લાગતા હતા. વિશાલ એક શરમાળ અને બુદ્ધિશાળી છોકરો હતો, જે તેનો સમય પુસ્તકોમાં અને વૈજ્ઞાનિક પ્રયોગોમાં પસાર કરતો. રિયા, બીજી તરફ, જીવનથી ભરપૂર, ખુશમિજાજ અને દરેકની પ્રિય હતી. તે લોકોના રસ્તા કોલેજના પુસ્તકાલયમાં મળે છે, જ્યાં રિયા એક નવો નવલકથા શોધવા આવે છે, અને વિશાલ પેપર પર કામ કરી રહ્યો હોય છે. રિયાએ અચાનક કૌતુકથી પૂછ્યું, તમારા જેટલા ગંભીર લોકો પણ પ્રેમકથા વાંચે છે કે નહીં? વિશાલ મિટકાકીને બોલ્યો, પ્રેમ તો પ્રયોગની જેમ છે, જો સાચા તત્વો મળે તો તે અદ્ભુત બને છે. તે લોકોના રસ્તા કોલેજના પુસ્તકાલયમાં મળે છે, જ્યાં રિયા એક નવો નવલકથા શોધવા આવે છે, અને વિશાલ પેપર પર કામ કરી રહ્યો હોય છે. રિયાએ અચાનક કૌતુકથી પૂછ્યું, તમારા જેટલા ગંભીર લોકો પણ પ્રેમકથા વાંચે છે કે નહીં? વિશાલ મિટકાકીને બોલ્યો, પ્રેમ તો પ્રયોગની જેમ છે, જો સાચા તત્વો મળે તો તે અદ્ભુત બને છે.